coming to this project, we explored almost 15-20 projects within the same area. અને દરેક પ્રોજેક્ટમાં એક ખાસિયત, એક યુનિકનેસ જોવા મળતી હતી. પણ બેઝિકલી અમારા જે રીઝન્સ હતા સિલેક્ટ કરવા માટેના એ બહુ સ્પેસિફિક હતા કે અમારે એક મિડ સાઇઝ, નોટ સ્મોલ નોટ બિગ, મિડ સાઇઝ સોસાયટી કે મિડ સાઇઝ એક બિલ્ડિંગ જોઈતું હતું. પ્લસ જે લોકેશન છે સ્પેસિફિકલી ટર્કોઇઝ ડ્રીમ્સની, ઇટ ઇઝ વેરી મચ ઓન ધી રોડ એન્ડ એઝ વેલ એઝ રોડથી દૂર છે, જેથી કરીને બંને બેનિફિટ આપણને મળી શકે. એ સિવાય સ્પેસિફિકલી આ પ્રોજેક્ટની અંદર મને જે યુનિટ મળેલું છે એ સ્પેશિયલી મારી જે રિક્વાયરમેન્ટ છે એને અનુરૂપ છે. બિકોઝ એમાં મને આગળ અને પાછળ એડિશનલ સ્પેસ વિચ વોઝ માય બેઝિક રિક્વાયરમેન્ટ એ મને મળી ગઈ. એન્ડ દેટ વોઝ ધી રીઝન કે આ પ્રોજેક્ટ આપણે સિલેક્ટ કર્યો. અને બેઝિક ઓલમોસ્ટ બધી એમ્યુનિટીઝ બી કવર થાય છે આ પ્રોજેક્ટમાં. સો આઈ એમ ક્વાઇટ સેટિસ્ફાઈડ એન્ડ દેટ વોઝ ધી રીઝન કે આપણે આ ફ્લેટ સિલેક્ટ કર્યો. સો વન્સ વી ડિસાઇડેડ ટુ ફાઇનલાઇઝ ધીસ ફ્લેટ, જે સેલ્સ પ્રોસેસ સ્ટાર્ટ થઈ એમાં એક બે વસ્તુઓ હું હાઇલાઇટ કરવા માગીશ કે ફ્રોમ ધી ડે વન મને જે પ્રાઇઝિંગ, મને જે ડિટેલ્સ, મને જે કમર્શિયલ્સ શેર કરવામાં આવ્યા હતા, દેટ વોઝ વેરી મચ ટ્રાન્સપરન્ટ, વેરી મચ ક્લિયર એન્ડ નોન નેગોશિયેબલ હતા. એટલે ફર્સ્ટ આઈ થોટ કે ભાઈ વિધાઉટ નેગોશિએશન જનરલી કોઈ ડીલ થતી નથી હોતી. પણ જ્યારે મેં બહુ બધી જગ્યાએ તપાસ કરી અને ફીડબેક લીધા અને જાણવા મળ્યું કે નહીં, રત્ના ગ્રુપમાં આ લોકોનું જે પ્રાઇસ સ્ટ્રક્ચર અને સેલ્સ પ્રોસેસ છે એ આ રીતે જ થશે. અને ફાઇનલી આઈ વોઝ કન્વિન્સ કે નહીં, આ પ્રોસેસ ઇઝ ધી બેસ્ટ ફોર અસ. કે જે લોકો નેગોશિએશન કદાચ ના બી કરી શકે તો બી એ લોકો પાસે પ્રાઇઝમાં એ લોકો કોઈ આગળ પાછળ થતું નથી હોતું. અને થ્રુ આઉટ ધી પ્રોસેસ જે પણ બી કમિટમેન્ટ કે જે બી ક્લેરિટી બિલ્ડર સાઇડથી અમને મળવી જોઈતી હતી એ પૂરેપૂરી પ્રોપરલી અમને મળી છે. અને કોઈ પણ જગ્યાએ કોઈ ખોટી જે કહેવાય કે કમિટમેન્ટ્સ કે ખોટા ઇન્સ્ટ્રક્શન અમને નથી મળ્યા. સો આઈ થિંક ઇટ ઇઝ ક્વાઇટ ગુડ એક્સપિરિયન્સ while the negotiating and closing the deal. So as far as Ratna Group is concerned, previously મારે કોઈ અનુભવ ન હતો, પરંતુ યસ, એઝ એ રત્ના ગ્રુપ અને એઝ એ ટર્કોઇઝ સિરીઝ ઓફ પ્રોજેક્ટ્સ, બહુ જ બધી સારી લોકેશન પર મલ્ટિપલ પ્રોજેક્ટ્સ બનાવેલા છે રત્ના ગ્રુપે. અને ઓલ પ્રોજેક્ટ્સ આર એટ પ્રાઇમ લોકેશન એન્ડ ખૂબ જ સક્સેસફુલ પ્રોજેક્ટ્સ પાર પાડેલા છે. So I was convinced કે યસ, જે બી રત્ના ગ્રુપ બિલ્ડર છે they are good enough and capable to deliver the product as desired. So એક કોન્ફિડન્સ પહેલેથી જ હતો. અને આફ્ટર ફાઇનલાઇઝિંગ ધ ડીલ મને એક વખત મોકો મળ્યો એમડી શ્રી કેવનભાઈ શાહને મળવાનો. અને એ મિટિંગ બહુ જ શોર્ટ હતી, 10 મિનિટની જ હતી. બટ યસ, આઈ વિલ ટેલ દેટ કે બહુ જ ક્રિસ્પ એન્ડ ક્લિયર મિટિંગ હતી. અને મારા જે બી એક કે બે નાના સવાલો હતા, એક કે બે નાની ક્વેરીઝ હતી પ્રોજેક્ટને લઈને, મારા કામને લઈને, એના માટે એમણે મને જે સોલ્યુશન આપ્યું દેટ વોઝ ઓન ધ સ્પોટ અને વેરી ટ્રાન્સપરન્ટ એન્ડ કોઓપરેટિવ લાગ્યા મને. અને સક્સેસફુલી મારું કામ આગળ વધ્યું.